આજે દશેરાનો પર્વ છે. આપ જાણો છો કે અધર્મ પર ધર્મની જીતનું પર્વ છે અને તેની ઉજવણીના ભાગરૂપે આજે ઘણા લોકો ફાફડા જલેબીની જાફત ઉઠાવશે અને તેની ઉજવણી કરશે. ત્યારે આપના મનમાં પણ એ સવાલ ચોક્કસ થયો હશે કે આખરે દશેરાના દિવસે જ ફાફડા જલેબી શા માટે ખાવામાં આવતા હોય છે? તો તેની પાછળ પણ એક રોચક દંતકથા જોડાયેલી છે, જે ભગવાન રામ અને હનુમાનજી સાથે જોડાયેલી છે. તો ચાલો જણાવી દઉં. નમસ્કાર, હું છું દીપાલી. એવું કહેવામાં આવે છે કે ભગવાન રામને જલેબી ખૂબ જ પસંદ હતી અને તે સમય એટલે કે રામાયણ કાળમાં જલેબીને શાસકોલી કહેવામાં આવતી હતી. અને આજના દિવસે ભગવાન રામે રાવણનો વધ કરી માતા સીતાને મુક્ત કરાવ્યા હતા અને એટલા માટે જ આજના દિવસે તેમની પ્રિય વસ્તુ જલેબી ખાવાની પરંપરા શરૂ થઈ. અને સાથે એવું પણ માનવામાં આવે છે કે નવરાત્રિના 9 દિવસ સુધી ઉપવાસ કર્યા બાદ જો જલેબી દશેરાના દિવસે ખાવામાં આવે તો તે ઘટી ગયેલા શુગર લેવલને બેલેન્સ કરે છે, ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. સાથે સાથે ભગવાન રામની સાથે હનુમાનજીની પણ કથા જોડાયેલી છે અને આ કથા ફાફડા સાથે જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજીને ચણાનો લોટ અને તેનાથી બનેલી વાનગીઓ ખૂબ જ પસંદ હતી અને તેનાથી જ ફાફડાનું અવતરણ થયું અને ફાફડા જલેબીનું કોમ્બિનેશન પ્રચલિત થઈ ગયું. સાથે હિન્દુ ધર્મમાં એવી પણ માન્યતા છે કે જ્યારે ઉપવાસ કરવામાં આવે ત્યારે તેના પારણા ચણાના લોટની વાનગીથી કરવામાં આવતા હોય છે અને ત્યારથી જ આ ફાફડા જલેબીની શરૂઆત થઈ છે અને દશેરાના દિવસે લોકો ફાફડા જલેબીની જાફત હોશે હોશે ઉડાવતા હોય છે. હવે વૈજ્ઞાનિક કારણ પર પણ એક નજર કરી લઈએ. એવું માનવામાં આવે છે કે જે નવરાત્રિનો સમય હોય છે તે 2 ઋતુ ભેગી થતી હોય છે અને આ 2 ઋતુના કારણે વાતાવરણમાં જે ફેરફાર આવતો હોય છે તેનાથી શરીરમાં પણ ફેરફાર આવતો હોય છે અને મોટા ભાગે લોકોને માઇગ્રેનની સમસ્યા સર્જાતી હોય છે, કારણ કે શરીરમાં સેરોટોનિન નામનું તત્વ ઘટી જતું હોય છે અને જલેબીમાં છે ટીરામાઇન તત્વ, જે સેરોટોનિનને કાબૂમાં રાખે છે અને માઇગ્રેનની સમસ્યા નથી થતી. અને એટલા માટે જ આ સિઝનમાં એટલે કે દશેરાના દિવસે ફાફડા જલેબીની જાફત ઉઠાવે છે. આવી જ રીતે રોચક વાતો જાણવા માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.